10ના ટકોરે દાહોદથી સમાચાર મળ્યા છે કે જિલ્લા આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટર, આશા વર્કર અને સ્ત્રી આરોગ્ય સેવિકાઓ દ્વારા 5 થી વધુ વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. છતાં આ બહેનોને સરકારની તરફથી પૂરતું વેતન અને માન્યતા નથી મળતી. તેઓના પગારને વર્ગ 4 કર્મચારીઓ જેટલો બનાવવાની, વર્ષમાં 4 જોડી ગણવશે અને ધુલાઈ માટે માસિક ભથ્થું આપવામાં આવવાની તેમજ શિક્ષણ સહાયમાં વધારો કરવાની માંગણી સાથે દાહોદમાં વિશાળ સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યો છે. તેઓએ ટેકો એપ પરની ઓનલાઈન કામગીરી બંધ કરવાની પણ માંગ કરી છે અને સરકાર તરફથી નકારાત્મક પ્રતિસાદ ન મળવાથી હડતાલ કરવાની ચીમકી પણ આપી છે. અગાઉ કામ કર્યું છે અને હજી પણ અત્યારે પણ કરી રહ્યા છે અને આશા બહેનોને જે કામગીરી કરાવે છે ને જે ફિક્સ પગાર નથી અને લઘુત્તમ વેતનમાં અમને આપે અને જે સમાન કામ રીતે અમને કામ કરાવે, જે કામો અડધા કામો જે આશા બહેનોને આવડતા બી નથી એ કામો આશા બહેનોને સોંપવામાં આવે છે. જે ટેકોની કામગીરી આશા બહેનોને આવડતી નથી એ ટેકોની કામગીરી આશા બહેનોને કરાવે છે. જે આશા બહેનો એક કામમાં ગૂંચવાઈ રહે છે, એ કામનું કંઈ નિરાકરણ પણ નથી આવતું, છતાં એ આશા બહેનોને દબાણ કરવામાં આવે છે અને કામ કરાવવામાં આવે છે. તો આશા બહેનોને અમારી બધી આશા બહેનોની એક જ વિનંતી છે કે સરકારશ્રી અમારો જે આયોજન પત્ર આપ્યું છે એને ધ્યાનમાં લે અને અમને કાયમી કરે, ફિક્સ પગાર કરે અને અમને વર્ગ 4માં સામેલ કરે. અમારું જે કામ છે 24 કલાકનું કામ છે, અડધી રાત્રે પણ જવું પડે છે, ઘરના કામ છોડીને પણ જવું પડે છે. જે આરોગ્યના મૂળ કામો છે એ અમે પાયામાંથી કરીએ છીએ પણ અમને એ કામ પૂરતો અમને પૈસા મળતા નથી, જે સેલરી અમને મળતી નથી, જે ઇન્સેન્ટિવ આપે છે તે ઇન્સેન્ટિવ અમારે નથી જોઈતું, અમારે પગાર જોઈએ છે. અમને ફિક્સ પગાર કરો, અમને ફિક્સ પગારમાં અમને પોસાય એટલો પગાર અમને કરો, જેથી કરીને કે જે આશા બહેનો ઘરનું પોષણ કરી શકે, બાળકોનું પોષણ કરી શકે. જે કુટુંબના જે 4-5 વ્યક્તિ હશે અને એક આશા બેન કામ કરતી હશે, એક ઘરને